જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા સફળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મકુમારી વિદ્યાલયના મુખ્ય પૂર્વ પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશ માણીજીની 18મી પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારતભરના હજારો કેન્દ્રોમાં વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત 1 લાખ બ્લડ યુનિટ એકત્રિત કરી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા સંકલ્પ લીધો છે, જેથી જરૂરિયાતમંદોને સમયસર બ્લડની સહાય મળી શકે. આ શ્રેણીમાં કામરેજ બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન થયું હતું. આ કેમ્પમાં કામરેજની જનતાએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેમાં 194 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવામાં રોટરી ક્લબે ખૂબ સારો સહયોગ કર્યો હતો. વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીના 18મી પુણ્ય સ્મૃતિ દિવસ, જેને બ્રહ્મકુમારી સંસ્થા વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવે છે, એ નિમિત્તે આજે સમગ્ર વિશ્વના બ્રહ્મકુમારી વિદ્યાલયના 8500 જેટલા સેવા કેન્દ્રો છે. આ દરેક સેવા કેન્દ્રો ઉપર આ વર્ષે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા 5 દિવસથી કરવામાં આવી રહ્યું છે અને લક્ષ્ય રાખ્યું છે 1 લાખ બ્લડ યુનિટ એકત્રિત કરી ગિનિસ બુકની અંદર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે બ્રહ્મકુમારી સંસ્થા જઈ રહી છે, જેની અંદર આપ સર્વ ખૂબ સારો સાથ અને સહકાર આપી રહ્યા છે. સર્વ મહેમાનો પણ સમય ઉપર અહીં એકત્રિત થયા, ઉપસ્થિત થયા. આપનું પણ હું AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર, કામરેજ.